ગુજરાતી ટી લાઈવમાં આપનું સ્વાગત છે। શિનોરના ટિમ્બરવા ગામે ગઈકાલ રાતનો વીજ પુરવઠો ખોરવાતા બીજા ગામોમાંથી ટેન્કર દ્વારા પીવાનું પાણી લાવવાનો વારો આવ્યો। રાત્રિ દરમિયાન ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। ટિમ્બરવા ગામ બહાર આવેલ સિમેન્ટ વીજ પોલ પડી જતા ટિમ્બરવા ગામે અંધારપટ છવાયો। ગામ સરપંચ દ્વારા શિનોર એમજીવીસીએલમાં જાણ કરાઈ છે। 24 કલાક પૂરા થવા આવ્યા છતાં આખા ગામમાં લાઇટ નથી। ગામ સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો કામે લાગ્યા છે। આજુબાજુના ગામોમાંથી પાણીના ટેન્કરો ભરીને ટિમ્બરવા ગામે પીવાનું પાણી લાવી ગામ લોકોને અપાય છે। ગામમાં વીજ પુરવઠો ખોરવાતા ગામ લોકો ગામની ગૃહિણીઓને ટેન્કરો દ્વારા અન્ય ગામોમાંથી લવાતા પાણી ભરવાનો વારો આવ્યો। એમજીવીસીએલ શિનોર દ્વારા સત્વરે ગામમાં વીજ પુરવઠો ચાલુ કરાય જેથી ગામમાં પાણીની ટાંકીની મોટર ચાલુ કરાય જેવી ગામ સરપંચની માંગ છે। ગઈકાલ રાત્રિ દરમિયાન ખાબકેલા તોફાની પવન સાથે કમોસમી વરસાદે અમારા ટિમ્બરવા ગામના એન્ટર થતાની સાથે 3 થી 4 વીજ પોલ ધરાશાયી થતાં અમારા આખા ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જે અત્યાર સુધી ચાલુ થયા નથી। ગામમાં વીજ પુરવઠો ખોરવાતા પાણીની ટાંકી વોટરવર્ક્સની મોટર ચાલુ ન થાય, જેથી હું ગામ સરપંચ પટેલ નિર્મલભાઈ જયંતિભાઈ, મારી અન્ય ટીમ ગ્રામ પંચાયત સભ્યો મળી આજુબાજુના ગામોમાંથી ટેન્કરની પાણી પૂરી પાડીએ છીએ। ગામની વસ્તી આશરે 2000 છે। એમજીવીસીએલ તંત્ર દ્વારા ધ્યાન દોરે અમારા ગામનો વીજ પુરવઠો વહેલી તકે ચાલુ કરે તેવી અમારી માંગ છે।